વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં 5 દેશોના વિદેશ પ્રવાસના આખરી ચરણમાં છે. ભારત સહિત વિશ્વભરના નેતાઓની નજર આ રાજકીય પ્રવાસ ઉપર મંડાયેલી છે. આ શ્રેણી અંતર્ગત રોમમાં વડાપ્રધાન મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ડિનર તેમજ મુલાકાત કરી હતી. રાજકીય વિશ્લેષકોએ વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય ચર્ચામાં વેપાર, રક્ષા, સ્વચ્છ ઉર્જા અને રણનીતિ વિષયક સહયોગ અને ટેકનિકલ ભાગીદારી જેવા મુદ્દાઓ ચર્ચાવાની સંભાવના દર્શાવી છે. રોમમાં પહોંચ્યા બાદ બંને નેતાઓએ મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા પણ કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રાથમિક ચર્ચા અંગે પ્રકાશ પાડ્યો હતો. તો ચાલો જોઈએ તેના ઉપર વિશેષ અહેવાલ. વડાપ્રધાન મોદીએ બુધવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રકાશ પાડતા મુલાકાતને બંને દેશો માટે સકારાત્મક ગણાવતા આગામી મુલાકાત માટે પોતે આતુર હોવાનું તથા બંને દેશોની મિત્રતાને મજબૂત બનાવવા તૈયારી દાખવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે વડાપ્રધાન મેલોની સાથે ડિનર કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ મેં પ્રસિદ્ધિ કોલોસિયમનો પ્રવાસ ખસેડ્યો હતો. અમે આ ઘણા વિષયો ઉપર ચર્ચા વિચારણા પણ કરી હતી. તેમજ આગળ લખ્યું હતું કે આજે થનારી વાતચીત અંગે હું ભારે આતુર છું, જેમાં અમે ભારત ઇટલીની મિત્રતાને મજબૂત બનાવવા માટે ચર્ચા ચાલુ રાખીશું. અગાઉ પણ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પણ વડાપ્રધાન મોદીના ઇટલી આગમન વિશે પોસ્ટ કરી હતી, જેમાં તેમણે તસવીરો પણ શેર કરી હતી અને રોમમાં તેમને મિત્ર તરીકે આવકાર્યા હતા. ઇટલીના વડાપ્રધાન દ્વારા વડાપ્રધાન મોદીના રોમમાં પહોંચવા વિશે પોસ્ટમાં તેમની સાથે પોતાની એક તસવીર પણ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે રોમમાં તમારું સ્વાગત છે મારા મિત્ર. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક વિલા ડોરિયા ખાતે જોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. ત્યારબાદ બંને નેતા ભારત ઇટલી વિશે રણનીતિ તેમજ ભાગીદારીને મજબૂત કરવા માટે એક સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરશે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ ઉપર પોસ્ટ કરતા જણાવ્યું હતું, ભારત ઇટલીની રણનીતિક ભાગીદારી માટે એક નવો અધ્યાય ઉમેરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી રોમની સત્તાવાર મુલાકાત માટે પહોંચી ગયા છે, જ્યાં ઇટલીના વડાપ્રધાન અને વિદેશ મંત્રી દ્વારા તેમનું એરપોર્ટ ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગળ તેમણે બંને દેશોના નેતા વચ્ચેની મુલાકાત બાદ નવી ભાગીદારીને વેગ મળવા અંગે પણ આશા વ્યક્ત કરી હતી. આમ ભારત અને ઇટલી બંને મિત્ર દેશોના નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ મહત્વપૂર્ણ જાહેરાત થવા જઈ રહી છે. ત્યારે દેશ વિદેશના નેતાઓ તેમજ નાગરિકોની તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ બંને દેશો વચ્ચે કોઈ પણ મહત્વપૂર્ણ ભાગીદારી થશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.